રાજ્યકક્ષાના ઇકો ક્લબ વર્કશોપ અંતર્ગત બીજી શાળાની આ મુલાકાત ધરપડા પ્રાથમિક શાળા પીએમસી સ્કૂલ છે. ટીમ આવી રહી છે, બાલિકાઓ તૈયાર છે સ્વાગત કરવા માટે. પ્રાથમિક શાળા અહીંયા પાણી એવી રીતે રાખ્યું છે કે બધું પાણી છોડવામાં જાય. આખું ગાર્ડન છે, તમે જોઈ શકો છો. છેક અંદરના વિસ્તારમાં પણ ખૂબ સરસ રીતે તૈયાર થયેલી શાળા છે. બાળકો પણ બહુ ઉત્સાહી દેખાયા. આ એમનું કિચન ગાર્ડન લાગે છે. છોકરાઓ મજામાં બેટા? તમારી શાળામાં કોણ આવ્યું છે ખબર છે તમને? કોણ છે બધા? હા બોલો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર છે ને, એમણે રાજ્યકક્ષાનો ઇકો ક્લબનો વર્કશોપ રાખેલો છે અને એ વર્કશોપમાં 2 શાળાની મુલાકાત કરવાની હતી. એમાં બીજી શાળા તમારી છે, એટલે તમારી શાળા અમે જોવા માટે આવ્યા છીએ. બરાબર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કેવી સંસ્થા કે જે બાલવાટિકાથી માંડી અને 12મા ધોરણ સુધીના શિક્ષકોને તાલીમ આપવાનું કામ કરે. અમે તમારા ટીચરને તાલીમ આપીએ. બરાબર. તમારા ટીચર તાલીમમાં જતા હશે તો તાલીમ આપવાવાળી જે સંસ્થા છે એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. આ આખા કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા એટલે કે પાલનપુર દ્વારા થયું છે ને એટલે અમે તમારી શાળામાં મુલાકાતે આવ્યા છીએ. તમારું ધોરણ કયું બેટા? 8મું. કેટલા વર્ગો છે 8માના? 1 વર્ગ, 2 વર્ગ. તમારા સંખ્યા કેટલી છે આ ક્લાસમાં? અને બીજા ક્લાસમાં? ઓકે. તમને ભણવાની મજા આવી? અત્યાર સુધી ભણ્યા, 8મા ધોરણ સુધી પહોંચ્યા, પહેલેથી અહીંયા જ ભણતા હતા? મજા આવી ભણવાની? હવે 9મામાં ક્યાં ભણવા જવાના? અહીંયા જ. શું વાત છે? સરકારી? ખૂબ સરસ. તો તમને મજા પડી જવાની છે. પછી 10મામાં? એનું એ 9મું 10મું હે ને? એ 9મું છે પાછું. તમે 10માવાળા થઈ જશો હે ને? સરસ. ભણજો બરાબર. હો, ભણવાનું છોડી ના દેતા. અહીંયા 10મા ધોરણ સુધી આવે, પછી 11મું આવે, પછી 12મું આવે. અહીંથી બહાર જાઓ તો ભણજો. બરાબર. સારું. તમને બધાને મળીને આનંદ થયો. થેન્ક યુ.